ગોંડલની રાજનીતિ ફરી ગરમાઈ ગઈ છે. એક પોસ્ટિંગ અને બે જૂના દુશ્મનો ફરી સામસામે. રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે આવ્યા છે કડક અધિકારી નિર્લિપ્ત રાય અને તેમના આગમન સાથે જ ગોંડલમાં શરૂ થઈ ગઈ છે ચર્ચા. હવે કોને પડશે કાયદાનો દંડો ભારે? એક તરફ પ્રભાવશાળી નેતા જયરાજસિંહ જાડેજા તો બીજી તરફ તેમના કટ્ટર વિરોધી નિખિલ ડોંગા. સોશિયલ મીડિયા પર ગરમાઈ રહેલી આ રાજકીય લડત હવે વધુ રસપ્રદ બની ગઈ છે. રાજ્યના પોલીસ દળમાં કડક અને નિષ્પક્ષ અધિકારી તરીકે ઓળખ ધરાવતા ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે પોસ્ટિંગ આપવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર નિર્લિપ્ત રાય હવે રાજકોટ રેન્જની જવાબદારી સંભાળશે. રાજકોટ રેન્જ અંતર્ગત ગોંડલ આવતું હોવાથી આ પોસ્ટિંગને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને પ્રભાવશાળી નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના કટ્ટર વિરોધી નિખિલ ડોંગા વચ્ચે ફરી એકવાર ટકરાવાની સ્થિતિ ઊભી થઈ છે. સુરતમાં રહેતા નિખિલ ડોંગાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી કે નિર્લિપ્ત રાયના આગમનથી ગોંડલની ગુનાખોરી સાફ થઈ જશે. આ પોસ્ટ બાદ ગોંડલની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે. ગોંડલ પંથકમાં જયરાજસિંહ જાડેજાના પ્રભાવ સામે બે મોટા પડકાર મનાય છે. એક તરફ રીબડા પરિવાર અને બીજી તરફ નિખિલ ડોંગા. રીબડાના મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહ સાથે જયરાજસિંહની દુશ્મનાવટ લાંબા સમયથી ચાલી આવી છે. જ્યારે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સ્થાપક તરીકે નિખિલ ડોંગા છેલ્લા એક દાયકાથી જયરાજસિંહના વર્ચસ્વ સામે પડકાર ઊભા કરી રહ્યા છે. અનિરુદ્ધસિંહ પોતાના દીકરા રાજદીપસિંહને ગોંડલ બેઠક પરથી ધારાસભ્ય બનાવવા ઈચ્છે છે, ત્યારે નિખિલ ડોંગાએ હજુ સુધી પોતાના રાજકીય પત્તું ખોલ્યું નથી. પરંતુ તેઓ એટલો સંકેત આપી ચૂક્યા છે કે સમાજ કહેશે તો તેઓ ચૂંટણીના મેદાનમાં પણ ઉતરી શકે છે. હવે આવ્યો મોટો દાવો. નિખિલ ડોંગાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે રાજકીય પ્રભાવ ધરાવતા કેટલાક લોકો નિર્લિપ્ત રાયને રાજકોટ આવતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેના જવાબમાં જયરાજસિંહ જાડેજાએ વિડીયો જાહેર કર્યો અને કહ્યું કે રાજકોટ રેન્જમાં કડક અને નિષ્પક્ષ અધિકારીની જરૂર હોવાનું તેમણે જ સરકારને જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. અર્થાત તેમના કહેવા મુજબ નિર્લિપ્ત રાયના આગમનમાં તેમની પણ ભૂમિકા છે. નિર્લિપ્ત રાયનું નામ રાજ્યના પોલીસ દળમાં કડક અધિકારી તરીકે લેવામાં આવે છે. અમરેલીના એસપી તરીકે તેમણે અનેક માથાભારે તત્વોને જેલ ભેગા કર્યા હતા. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે તેમણે રાજ્યભરમાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે મોટા દરોડા પાડ્યા હતા. તેમની છાપ એવી રહી છે કે તેઓ જ્યાં જાય ત્યાં કોઈની શરમ રાખ્યા વગર કાયદાનો દંડો ચલાવે છે. હવે રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાય કામ સંભાળશે, ત્યારે ગોંડલની રાજનીતિમાં શું બદલાવ આવશે? કાયદાનો દંડો કોને ભારે પડશે અને કોની રાજકીય દુકાન બંધ થશે? આ સવાલોના જવાબ હવે આવનારો સમય જ આપશે. આવા જ સચોટ અને નિષ્પક્ષ સમાચાર અને માહિતીઓ માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ પર. હું દેવ ખત્રી. ધન્યવાદ.